चलाला नगर पालिका में अध्यक्ष पद के चुनाव आयोजित किए जा रहे हैं। इस चुनाव में सभी सदस्यों की उपस्थिति रही है। चुनाव में भूमिबेन जयराज भाई वाला निर्विरोध चुने जाने पर लोगों में खुशी का माहौल देखने को मिला है। कार्यक्रम में मामलतदार, प्रांत अधिकारी और विधायक जेवी काकड़ा के प्रतिनिधि के रूप में महावीर बाबू सहित अन्य गणमान्य व्यक्ति विशेष रूप से रहे हैं उपस्थित। શેર નીચે રાખો એટલે વાંધો નહીં। જી બેન, બેન તમારું નામ શું અને તમે પાલિકાના પ્રમુખ બન્યા છો, શું કહેશો? ભૂમિબેન વાળા, ભારતીય જનતા પાર્ટીએ જે મને જવાબદારી સોંપી છે એને ઉપર ખૂબ ખૂબ આભાર। બધા સભ્યોએ બિનહરીફ કરી એને માટે ખૂબ ખૂબ આભાર। ધારાસભ્ય રહે એને માટે ખૂબ ખૂબ આભાર। અને જે મને વિકાસના કાર્યો અટક્યા છે એ બધું કરી અને ગામનો વિકાસ થાય એ માટે હું એક કાર્યરત રહીશ। જય માતાજી। આજે શું હતો કાર્યક્રમ? જયદાન મહારાજ, આજે અમારા ચલાલા નગરપાલિકાના પ્રમુખ માટેનું ચૂંટણી હતી। એમાં અમારા પ્રદેશ ભાજપના નેતૃત્વએ તેમજ જિલ્લા ભાજપના નેતૃત્વએ અમારા લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી જેવીભાઈના માર્ગદર્શન નીચે અમારા ઉપર જે વિશ્વાસ મૂકી અને પ્રમુખ તરીકેની જે જવાબદારી સોંપી છે એમાં ચલાલા શહેરનો સર્વાંગી વિકાસ થાય, ગામના જે અધૂરા કામો છે વહેલી તકે પૂર્ણ થાય અને ભારતીય જનતા પાર્ટીએ મૂકેલા વિશ્વાસમાં અમે 100% નિષ્ઠા અને જવાબદારીપૂર્વક કામ કરી શકીએ એ માટે અમારા 24 સભ્યોનો અમને આજે સાથ અને સહકાર મળ્યો છે। ભારતીય જનતા પાર્ટી સંગઠનના સૌ હોદ્દેદારોનો સાથ અને સહકાર મળ્યો છે। તો આગામી સમયમાં ચલાલા શહેરમાં જે વિકાસના અટકેલા કામો છે એ ધારાસભ્યશ્રીના અને તમામ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોશ્રીના નેતૃત્વમાં વિકાસમાં આગળ વધીએ। એમાં આજે અમે પૂજ્ય શ્રી દાન મહારાજની જગ્યામાં પૂજ્ય વલકુ બાપુ, પૂજ્ય મહાવીર બાપુના આશીર્વાદ લેવા માટે આખી ટીમ સાથે પધાર્યા હતા। ફરી ભારતીય જનતા પાર્ટી તેમજ ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર।